કોઈ પણ મારી નાચના ભૂવા બાકી રહી ગયા હોય તો આન પર નજીક વહી આવજો. ના નો ઉભા રહે તો બહાર આન પર મંડપમાં વહી આવો. એટલે બધા હવની રીતે ધૂણીને પછી આપણે કાક માતાજીનો ઇતિહાસ કર્યું તો મજા આવશે. હા આન પર વહી આવો, આન પર વહી આવો. આવેલી મારી નાચને કહું છું આન પર બધા વહી આવો. આ સિંધુમાં ના ભૂવા સા પીતા પીતા વહી આવો ને ઓલામાં બધાને લેટા વાય. મધરાત જાને ગઈ હોય દેવી દાદાનો સમય થઈ ગયો હોય. મારા બાપ લાખા મારી માં વેલડી ગાલડી મારી માં ન્યાલડી મારા બાપ લાખાની દેવી મારી ભગેલીની લાલ સોયની લેનારી મળે મારી આવડે હવળે બજારોની પાડનારી નભરાજી માણસ હોય ને મારી દેવી સાંભળે. અને ગરીબના દુવારે તો કોણ જાય? ગરીબના દુવારે તો મારી દેવી જાય. કદાચ માયા મિલકત ઘણી હોય એ કશી કામની નો આવે મારી નાન. માયા મિલકત ભૂવા દાદા ગમે ના વાપર્યું તો વપરાય જાય, પણ બાપનો વ્યવહાર દેવીની વાતો છે ને કોઈ દી જિંદગીમાં ન જાય. દેવી શિવા ધણી કોણ થાય? એ વખતે મારા બાપ લાખલાના મદ્રાસ છું
અને તેથી ક્યાં હાર પાડી મારી પાસે મારી દેવી વિહળી આવી પેલી મારા લાખલા હાબર તરુણ મૂડિયાનો મન ભાગો મારી ગેલેરીની વસ્તી હોય મારી મેલેડી હામાં સૂર રાખે આટલો બધો કોઈને લાગ્યા લાગ લેવા દઉં તો મને ના જીગેની બાબત આજે કોલવા હા હવે આમથી જેટલા પુરાના વડીલો ભુવા દાદા હોય એ બધા આગળ વ્યા અમારા વાલા કારણ કે એક એકના આપણે ધૂણાશું રાજ વહી જશે એટલે બધા પુરાનું આપણે ગાઈ એટલે બધા વ્યા અમારા વાલા અને આનંદ કરો અમે તો ખમા લેવા આવ્યા છે ને ખમાના ભૂખ્યા છે ખમા જો ને એ અમને આનંદ છે કારણ કે 12 મહિને અમે આ પંખીનો મેળો જોઈ છે ને તો અમને એમ થશે વાહ ભાઈ વાહ અમારી કાયાનું કલ્યાણ થઈ ગયું છે કારણ કે આ જે ભૂમિ છે ને ધર્મ ભૂમિ છે સતયુગની અંદર ધર્મો બધા થઈ ગયા છે અને કાળિકા પરની માલપત અત્યારે દેવીઓ હા હળાહળ પ્રગટ કોઈ મારી નેવાણું નાચ હોય ને અને મારી નેવાણું નાચ માથે કોઈ લાગ્યા લાગ માંડી જાય પછી કોઈ પણ દેવીનું નામ શ્વાસવામાં આવી જાય કોઈ પણ ધર્મનું નામ આવી જાય અને એમ કે ગાય મળે કોઈ અમારા વડવાના ભાગ લઈને હોય અમારા બાપનો વ્યવહારમાં હોય તો મળે લાગ્યાનો લાગ લેશે ને લાગ્યાનો લાગ તારે દેવાનો છે જની જોતા વાટ શેરીમાં હમા મળ્યા ઉગડા રુદિયાના હાડ ખુશીનું હોય કોઈ દી કામ નહીં પણ આપણે પૂરા દાદાને યાદ કર્યું બધાને પણ જેને જેના કુળમાં પૂરો પ્રગટ હોય ને ભાઈ ઈમાં અમારા હાજરી જોઈતી છે અમારા ખમા લેવાની છે મજવડે હા જેની છોકરા હુરાળા ચોના
આપણે આ પૂરાનો કટકો લઈ લે પછી આપણે દાદા આવ્યા છે ને હા વાલીમાના ભૂવા છે એટલે આપણે ઘડીક પછી લઈ લઈએ. સતી મહા જેને ધર્મનો ભેટો થઈ ગયો છે, જે ધર્મને પામી ગયા છે, એના ભવ પાર સુધરી ગયા છે. જેને ભેટો નથી થયો ને એ હજુ ક્યાંક ક્યાંક આડાવાળા હાલે છે. જેને ભેટો થઈ ગયો છે ને એ તો રાગ થઈ ગયા છે. અને ધર્મની પહે જેટલો રાગ થઈને હાલવી ને એટલો જ આનંદ છે, એટલો જ ભાવ છે, એટલો જ કોલા છે. કારણ એનાથી મોટું જગતમાં કોઈ નથી અને એનાથી મોટું કોઈ થવાનું નથી. કારણ કે ગરીબી, હવાશે, નિર્મળતા, ભાઈઓનો ભાવ. 5 ભાઈઓ હોય ને ભુવા દાદા, 5 ભાઈઓ, તો એનો એક દોર હોવો જોઈએ. કારણ કે ભાવની ભૂખી છે ધર્મ કોઈ પણ દેવી. ઈશ્વર જે રીઝતો હોય ને, ઈશ્વર તરી લોકનો નાથ, એ ભક્તિ થી આધીન છે. ભક્તિ કરો તો બહુ આધીન થઈ જાય. એનીથી લડવામાં કાંઈ ફેર નથી પડતો. અને એની હારે આ પાવાની પાલ માથે પાવાની દેવી રાણી મંગળે જ્યારે દુખાણું કર્યું, હાથ રાણીઓ નજેવું નાજ હારી જાય, નજેવું. દીકરી દીકરાનું ફળ નહીં. દેહળ રાજાનું રાજ વાંઈ ગયું. તેથી પાવાની પાલ માથે પાવાની દેવીને એવું થયું કે રાજમાં આંટો મારવા જાવો છે. તારે મધરાજ જામી ગઈ અને રાણી મંગળને એમ થઈ ગયું કે 7 રાણીઓ અને 7 રાણીઓમાંથી એક દીકરી દીકરાનું ફળ નહીં, તો અમારું રાજ કોણ હાંસવશે? તારે રાણી મંગળે મુજરા કોટની માલપા હાથમાં ધૂપાણું લઈને આશા પરી ધૂપ કર્યો. મધરી રાજ જામી ગઈ અને ઈ ધૂપાણું પાવાની પાલ માથે પાવાની દેવીનો ધૂપનો ધુહાડો લાગી ગયો. આમ નજર કરી ગયો, આવું તો ધૂપાણું કોને કર્યું? દુખ્યું. આવું દુખ્યું ધૂપાણું કોને કર્યું? તેથી નજર કરી
દેહળ રાજાના રાજમાં પાવાની પાલ માથેથી નજર કરી રાણી મંગળ ઉભેલી કે છે ને કે અક્ષત્રી છે ને ભાઈ ઈ હોય દેવી પાછી વાળો એવું ન માનો કે આપણો બાપનો વ્યવહાર છે ને આપણો બાપ જ દેવી પાછી વાળો છે ના ના અક્ષત્રી હોય પાછી વાળો છે દેવી તેથી પાવાની પાલ માથે પાવાની દેવી આવીને ફેરે ખમામાની રાણી મંગળ રાણી મંગળને હસુ આવી ગયું દાંત આવી ગયા એટલું દુઃખ અને સતાઈ દેવીને ભાળી ગઈ ને એના આનંદથી દાંત આવી કે બેટા મોટા દાંત કે મારી ત્યાં ખમાઈ કીધી કયા હકની ખમાઈ કીધી સાંભળજો બધું ધ્યાનથી અને હું તો જ્યાં જાઉં છું ને વાત કરું છું અને બધાને સમજાવું છું જો આપણો સમાજ સુધરી જાય ને થોડો ઘણો ત્યાં સમજી જાય ને તો આપણી નાવડી પ્રગટ થઈ જાય હા ભવસાગર ઉતરી જાય આપણે તેથી પાવાની પાલ માથેથી રાણી મંગળ પાવાની દેવીને બોલાવી એને ધક્કો નહીં થયો કે મને તે કયા હકની મને ખમાઈ કીધી મારા બાપ પાલ્યાની દેવી સાંભળીએ કયા હકની તે મને ખમાઈ કીધી કે તારા મેં બેટા તને ભાવની ખમાઈ કીધી મારી ખમા તારી ખોટી પડે કે શું લેવા કે મારા ઘરે દીકરી દીકરો એકઈ ને જે હાથ હાથ રાણીએ નજીવું મારું રાજ જાય છે તેથી જોજો મિત્રો ભગવાનના સોપડા ખોળવા ન ગઈ અને આ રાણી મંગળનું વસન આપી દીધું ખમાર મારી રાણી મંગળ 9 મહિને 9 દિવસે નામાધારી બે દીકરા નો આપું અને મારી પાવાની પાલ માં તમારા બસડાનો રાજ ન કરાવું તો મને પાવાની દેવીને દગાવડીને તાજબ કોણ ભગવાનનો સોપડો ખોલવા ગયે રાજીનામું પડી ગયું પછી ભગવાનનો સોપડો ખોલવો આમ જોયું ઈ સોપડામાં લેખ નહીં રાણી મંગળનો સોપડામાં નામ આયા પાવાની દેવી વસન આપી દીધું ભગવાનના સિંગારના મહેલમાં ભગવાનને કીધું કે નાથ આ હું છું કે તારી ના જગ્યાની મારી પાસે કાંઈ છે નહીં હા કે નજમું રાસ કે તારે ના ના કોઈ વાતે ન બને કે મારી પાવાની દેવીનું વસન સીધેલું છે કોઈ જુગની મારી પાસે ખોટું ન પડે મારી પાવાની દેવીનું વસન ખોટું થાય તો ધરતી રાહ તાળ થઈ જાય અને આવી પાછી નથી પાવાની દેવી જા રાણી મંગળ સોપડામાં તારું નામ નથી ભગવાનનો સોપડો તારો ભરેલો નથી પણ મારી પાવાની દેવીનું વસન સીધેલું છે 9 મહિને નામાધારી દીકરા નો આપો તો મને પાયલેલી દેવીના જગ્યાએ મારી પાસે આજમ કોણ લબાપ પણ સાંભળજો કે બેટા બે દીકરા થાય ને એમાં એક તારો ને એક મારો તારીથી નાનો પડે હા કે હું પાવાની દેવી બે દીકરા આપું પણ એક તારો ને એક મારો તારીથી નાનો પડે જેથી લેવા આવું તેથી મને તારા આપી દેવો તેથી દનડા કરતા 5 ગયા વર્ષે આકર્યા સુરત ભૂલી સાહેબાઈના નામે વિશેષ દનડા કપાવા મહિના જોમનવી કે જોમનવી 9 મહિને 9 દિવસ પૂરા થયા એક ડાળે બે દીકરા ખબર પડી ગઈ પાવાની દેવીને કે મારી રાણી મંગળનું દુઃખ ભાંગી ગયું સબ આવીને પીરી રાણી મંગળ હાબાર લેખ તમારે નથી માનવાના નામ તમારે નથી પાડવાના મારે પાવાની દેવીના નામ પાડવાના છે કે તારે મારે તારો રાજ દીધેલું છે તારા નામ પાડવાનું અને રાજ પાડવા નામ પાડવા આલી નીકળી ભુવા દાદા અને નામ ધરાવ્યા પછી એક ને નામ બાળો પાડ્યો એક ને નામ પતઈ રાજા નામ
પાવા પતાઈની જોડી પણ નાટી લો એ તો વેદના થઈ હોય એને ખબર હોય હમણાં મારા ભુવા દાદાએ કીધું કે જગતની માલપા મારું કાંઈ નતું પણ કાજે કે પૂરો પૂરો રહ્યો ને મારો અમારા 5 ભાઈઓનો ભાવ હતો 5 લઈને કીધું બેટા સાંભળો આ જગ્યાએ મારી દેવી નથી ને મારી દેવીના દર્શન નથી કર્યા મારા બાપા આલ્યાની દેવીના દર્શન નથી કર્યા મારી સામે સુર રાખો મારી સામે ભાવ રાખો અને મારી સામે સુવાસો રાખો અને મારી પાવાની દેવીના લેખ પાડેલા જો ફોટા પડવા દઉં તો તમને પુરાણાના જગ્યાની માલપા તાજબ લેતા બાબા કારણ કે એને દેવીને લગ્ન લાગી છે 5 ભાઈઓ હાથા જોડે કરી જગ્યાની માલપા જાય મંગાભાઈ શું તારા વાર્તા માનવી છે તો તમારા પાલ્યા ભગતની વસ્તીનો ધણી કહેવાય ગોવાળો કહેવાય આજ આપણે પાછળને કહી દે પણ મારી દેવીના દર્શન કરાય કે તારે દુનિયાના 100 મહિના થાય કોકના 12 મહિના થાય કોકના 2 વર્ષ થાય અને હવા પોરથી સુરત મારી દેવીનો દગાવડીનો રસ્તો નો સિંદૂર મારી પાલ્યાની દેવીનો તો તમને પાવાની દેવીને મને પુરાણાના જગ્યાએ મારી પાસે તાજબ લેવાય બાપા પણ મિત્રો ચાલો થાય કે બાપના દીકરામાં એક સુર હોય બાપના દીકરાની એક મોતીની માળા બની ગયેલી હોય અને દેવીની લગની લાગી ગઈ હોય ભલા ગામ વેસવું પડે ઘરા વેસવો પડે ગામ ગળા મૂકી દેવું પડે પગમાં પગરખા ન પહેરવા પડે તારે દેવીનો વર્તો થાય મારી પાવાની દેવી મારા બાપા આઈની દેવીનો જે વર્તો અને હાલ મારી વસ્તી મને પાવાની દેવીને મને પારખ લે મને દેવી સિકંદર ભાવ આવે મારી વસ્તીમાંથી તમને મારી પાલ્યાની વસ્તીને કોઈ ઢાકા બગાના સીમાડા હોય મારી પાવાની દેવીનું નામ લઈ જાય અને મારી પાલ્યાની વસ્તીમાંથી કોઈ લાગ્યા લાખ માંડી જાય મારી પાવાની દેવીનું નામ લે અને લાગ્યા હારે ભાગ ન પાડો તો મને પાવાની દેવીનો ધર્મની હાથ સમય સોગડીએ દેવીને બનાવવા ભૈયા ઈ વખતે મારા બાપા મારી દેવીને મનાવી નાચીલો એની માં તો બહુ દુઃખ પડ્યું છે મારા બાપા આલ્યામાં તો બહુ દુઃખ પડ્યું છે નબરાજી માણા નહીં હામટા બાપના દીકરા નહીં હામટું હગુ નહીં હામટી માયા તેથી મારી બા પારે ફેલે કીધું મારે મારા પાલ્યાને મારા 100 મહિનાના પેહુડા છે ને
બાપ આંજરે ની દેવી મારી બા હલક માં તો ચડ્યા અને તેજી ઈના લાગ તો એવા છે કદાચ આના હડકમાં હોય આ મારી ખાણ કુવાના રાજની દેવી મારી માં હગતરી મારા બાપ હરજની દેવી મારા હા દયા ધળ્યું ના રાજની મારી ખાણ કુવાના રાજની મારા બાપા હરજની બેટા હુરા હુરા ના માનવા ની મારી કોઈ લાગ્યો લાગ માનવા દો અને મને હકતને યાદ કરે અને મધરી લાગે તો આવી રહ્યું તો મને હકતને તાજબ પર લવા હા મારી હા અરે હા અરે હા अरे हाँ अरे हाँ अरे हाँ ना 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 मरी बेहुड़ा आमने आमने कोई फाटला नो सासर जावे મને હગતને યાદ કરો ને આજ ગઈ મારવા મોટા કોઈ લાગ્યો લાગ માનવા જાવ અને કોઈના કામમાં હાલવા જાવ કોઈ જાદુગરાને જાદુ હાલવા જાવ તો તમને હગતને તાજબ તાજબ માં ખોડિયાર અમારીથી નજીક ગામ રોઈશાળા માં ખોડિયારનું જન્મભૂમિ છે વડાના રાજનો ધણી મોમડિયા સારણ તેથી માં ખોડિયાર ઈ વડા વલભીપુર ધારાગર વાડી એક મિનિટ શાંતિથી બધા સાંભળજો માતાજીનું આમાં તમને કંઈક જાણવા મળશે અને જાણશો ને તો કોક આપણા પરજાને કહેવા થશે કે ભાઈ આમ છે આમ નથી આમ વડાલા રાજની માલપા મારી માં ખોડિયાર એની જન્મભૂમિ રોઈશાળા ગામની અંદર અને તેથી મારી માં ખોડિયારને કહે છે ये रोईशाळा गामातली ह्याला मारी ये महिला रेशमा महिला रेशमा महिला रेशमा जय खोड़िया जय खोड़िया
નાગણી ના નેતના બટાડા મોટી મામણી એ નાગણી ના નેતના બટાડા મોટી મામણી મહિલા દેશમાં મહિલા દેશમાં મહિલા દેશમાં મહિલા દેશમાં વચ્ચે ભુવા દાદાને આવી ગયા એટલે બધા ગામે ગામના જે કાંઈ વડીલો આવ્યા છે કોઈ પણ હુરાડા માંગડા વાળા આ જગ્યાની માલમાં હુરા હુરા દાદાનો નવરંગો માંડવો છે મારી નાચનો આધાર ભાવ છે કે બેટા ગામે ગામની જગ્યામાં કોઈ અમારા હુરાડાનું નામ લઈ લો અને મદ્રાસ જાગી જાય અને કોઈ મારી વસ્તીને કોઈ મારી નાચને દુખી થવા દેવી તો તમને હુરાડાનો તાજબ પણ લબા તાજબ પણ લબા હુરાડા હા હુરાડા હા
મારી માં ગાલડી મેલડી મારી માં હુરમઈ એનો લેખ તો એવો છે મારી માં હુરમઈ નો જેથી નવરંગો માંડવો નાખીને મધરાજ જામી ગઈ અને લાગ લેવા આવ્યા કે તારી દેવી હુરમઈ હાશી હોય ને તો જંગલમાંથી હુરનો વેહ લઈને આવી આ વડીલોનો પુનારક કહેવાય છે બાપનો પુનારક કહેવાય છે તે ભાડલાના સાસરમાંથી મારી માં ગાલડી આવી ઉગમણા ખંડમાંથી મારી માં મેલડી આવી અને જંગલમાં ચાંદનો સમય થઈ ગયો મધરાજ જામી ગયેલી અને મારી માં હુરમઈએ હુરનો વેર લીધો કે બેટા દલ્યા કરો ભાણ તો હું પણ ચારના સમયે આ લાલવાદીડા ફૂલવાદીને લાગ માંડ્યા ને એની લાગનો લાગ નો આપી દઉં ને અને જો સીમાડો વટવા દઉં ને તો મને હુરમઈને મને ગાલડી મેલડીને તાજ કોલમાં ભાટલાનો સાસરમાંથી કોઈ લાવો લેવા દઉં અને હુરમઈ દલ્યા કરો ભાણ ઉપર સચ્ચીમાં સડી જાય અને મધરાજા નો આવી રીવી લાવ તો મને ગાલડી મેલડી મને હુરમઈને મને મેલડીના દાજે પલવા હુરમઈને તાજે કોલબા મારી માં ગાલડી અને ભાંગલ વસ્તી એવું ગાયું
દાદા મારી રામ કવાસની દેવી મારી માં ખોડિયાર કરણ હિરમલ દાદા તારા આવી મારી નાચ થોડી થોડી હતી હામટી નાચ નહોતી અત્યારે તો એક ફોન એક નહીં ક્યાં ને એટલે 1000 જાય આપણે બધા હોય કારણ કે અને એ સમયે લાસુમાએ હીરા દાદાને કીધું હીરા દાદા આ વિરમ ગામનું હટાણું કરીને તો જાશો પણ આ કદાચ વિરમ ગામની ફોજ આવશે તો કારણ કે તોરણી લીમડે 9 લોકો માનવો કરવાનો અને વિરમ ગામના માજનિયા તારી દેવી ખાવા માંગ્યું છે અને માજનિયા ખાતા ખાતા કોઈ વિરમ ગામની ફોજ આવશે તો આમાં એકય નાત નહીં ઊભી રહે કોઈ ભાઈઓ નહીં ઉભા રહે હગા નહીં ઉભા રહે તો આપણા 9 લાખ ટાણાની મારી પર આપણે કરશું તારે હીરા દાદા એમ કીધું તું લાસુ મારી દેવી માથે વિશ્વાસ રાખજો મારી દેવી માથે વિશ્વાસ રાખજે કદાચ આ વિરમ ગામની નહીં પણ આ દુનિયાની દેહવરની ફોજો આવત મારા તોરણી લીમડે ઝાલક આવત તો મને હીરીની દેવીને તાજમ કોણ લબાબ तेरे मेरी पावानी देवी ये भमरी उड़ी ले